આગળ આલ્ડીહાઇડના આઈયુપીએસી નામકરણ. આલ્ડીહાઇડને પ્રત્યય તરીકે લાગશે આલ. સૌપ્રથમ પહેલો નિયમ, લાંબામાં લાંબી શૃંખલાની પસંદગી કરવી અને ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર આપવાનો, એટલે કે આલ્ડીહાઇડને ઓછામાં ઓછો નંબર આપવાનો છે. એક કાર્બન આલ્કેન શ્રેણીની અંદર નામ થાય મિથેન. મિથેનમાંથી એન પ્રત્યય દૂર કરીને આલ લગાડો તો એનું નામ થશે મિથેનાલ. 1 અને 2. ઇથેનમાંથી એન દૂર કરી આલ લગાડો, આનું નામ થશે ઇથેનાલ. આગળ 1, 2 અને 3 3 કાર્બન હાઇડ્રોકાર્બન પ્રોપેન. પ્રોપેનમાંથી એન પ્રત્યય દૂર કરી આલ લગાડો, શું નામ થશે? પ્રોપેનાલ. આગળ કાર્બન સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન આલ્કેનનું નામ થાય હેક્ઝેન. હેક્ઝેનની અંદરથી પ્રત્યય તરીકે એન દૂર કરી આલ લગાડું તો આનું નામ થશે હેક્ઝેનાલ. આગળ આલ્ડીહાઇડની ક્રિયાશીલતા વધારે છે અને નંબર 1 આપું. 2, 3, 4 અને 5 5 કાર્બનનું નામ થાય પેન્ટેન, પરંતુ અસંતૃપ્ત છે એટલે પેન્ટેનને બદલે પેન્ટ. બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે ઇન, અને પહેલા નંબરના કાર્બન ઉપર આલ્ડીહાઇડ તો એને પ્રત્યય લાગશે આલ. પેન્ટ 2 ઇન અને આલ. ઇન પ્લસ આલ એટલે ઇનાલ લખી શકાય, પેન્ટ 2 ઇનાલ. આગળ ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર અહીંથી આપો તો પણ 1, 2 મળે, અહીંથી આપો તો પણ 1, 2. 2 કાર્બનનું નામ થાય ઇથેન. આલ્ડીહાઇડને પ્રત્યય તરીકે આલ લાગે છે. જો 2 વાર આલ્ડીહાઇડ હોય તો ડાઈ પ્લસ આલ એટલે થશે ઇથેન ડાયાલ. આગળ નંબર 1, 2 અને 3 3 કાર્બન એટલે પ્રોપેન. ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં આવવો જોઈએ. 3 કાર્બન પ્રોપેન. CHO આને પણ આલ લાગશે, આ CHO એને પણ આલ લાગશે. 2 વાર આલ એટલે ડાયાલ. નંબર લખવાની જરૂર નથી કારણ કે છેડે જ આવશે. આગળ અહીં 3 CHO છે. જો હું આ રીતે ગણતરી કરું તો આ ક્રિયાશીલ સમૂહનો કાર્બન રહી જાય છે. આને નંબર 1 આપું તો આ ક્રિયાશીલ સમૂહનો કાર્બન રહી જાય, અને આને નંબર 1 આપું તો આ ક્રિયાશીલ સમૂહનો કાર્બન રહી જાય. જો 3 CHO સમૂહ હોય તો એક પણ CHO ને ગણતરીમાં લેવાના નથી. જો CHO નો કાર્બન ગણતરીમાં આવે તો પ્રત્યય તરીકે આલ લાગશે, પરંતુ 3 કાર્બન હોય તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લેવાનો નથી. અને જો કાર્બન ગણતરીમાં ન લ્યો ત્યારે એને કાર્બાલ્ડીહાઇડ લગાડવાનું છે. કાર્બાલ્ડીહાઇડમાં કાર્બ શબ્દ એટલે કે કાર્બન ગણતરીમાં આવી જશે. તો આ એક કાર્બનનું નામ થાય મિથેન, અને કાર્બાલ્ડીહાઇડ 3 વખત તો ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં ન આવતો હોય ત્યારે કાર્બાલ્ડીહાઇડ પ્રત્યય લગાડવું. આગળ અહીં 3 ક્રિયાશીલ સમૂહના કાર્બન છે તો 2 ક્રિયાશીલ સમૂહના કાર્બન ગણતરીમાં આવશે, એક આવશે નહીં, તો એક પણ કાર્બનને ગણતરીમાં લેવાનું નથી. આગળ વિસ્થાપિત સમૂહને ઓછો નંબર આપવો છે. જો આ રીતે નંબર આપું તો એક આલ્ડીહાઇડ પહેલા કાર્બન ઉપર, બીજા ઉપર 2 છે તો 1, 2 અને 2 નંબર મળે છે. અને જો આ બાજુથી નંબર આપું જમણી બાજુથી તો 1, 1, 2 નંબર મળે છે. તો ઓછો 1, 1, 2 થશે. 2 કાર્બનનું નામ થશે ઇથેન. પેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ 2 છે એટલે 1, 1. એક બીજા ઉપર છે 1, 1, 2. 3 વખત આલ્ડીહાઇડ છે ને કાર્બાલ્ડીહાઇડ લગાડવાનું છે. તો ઇથેન 1, 1, 2 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. આગળ એટલાનું નામ થાય સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન શબ્દ બોલું તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં આવતો નથી તો આલ લાગશે નહીં, તો આપણે કાર્બાલ્ડીહાઇડ લગાડવાનું છે. તો એટલાનું નામ થશે સાયક્લોહેક્ઝેન ને આને કાર્બાલ્ડીહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. આગળ એટલાનું નામ થશે સાયક્લોહેક્ઝેન. એટલાનું નામ થશે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. અને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે
CHO સાથે ડાયરેક્ટ જોડાયેલો કાર્બન આલ્ફા બાજુના ને બીટા, તો આનું નામ થશે બીટા બ્રોમો સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. આગળ અને બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગમાં કાર્બન ગણતરીમાં આવતો નથી એટલે એને કાર્બાલ્ડિહાઇડ પ્રત્યય લગાડવાનો છે. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એનું IUPAC નામ છે. એનું સામાન્ય નામ થાય બેન્ઝાલ્ડિહાઇડ, પરંતુ આ સામાન્ય નામ છે એ બેન્ઝાલ્ડિહાઇડનું IUPAC નામ તરીકે પણ લખવામાં આવે છે. આગળ બેન્ઝીન રિંગ સાથે 2 CHO છે, એક પણ કાર્બન ગણતરીમાં આવતો નથી તો એને ફરજિયાત આપણે કાર્બાલ્ડિહાઇડ લગાડવું પડશે. બેન્ઝીન એના પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર આલ્ડિહાઇડ છે તો 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. આગળ અહીંયા 1, 2 અને 3, 1, 3 ઉપર CHO છે તો બેન્ઝીન 1,3 ડાયકાર્બાલ્ડિહાઇડ. આગળ 1, 2, 3, 4 પહેલા ને ચોથા કાર્બન ઉપર CHO તો બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ. આગળ આ ત્રણેયના સામાન્ય નામ ખાસ, આનું નામ થશે ટેરેપ્થેલાલ્ડિહાઇડ, આનું આઇસોથેલાલ્ડિહાઇડ અને આનું થશે થેલાલ્ડિહાઇડ. જો CHO 1, 2 સ્થાન ઉપર હોય તો એનું સામાન્ય નામ થશે થેલાલ્ડિહાઇડ. આ MP છે ત્રણેય 12, 13 અને 14 નંબરના બંધારણ MP છે. CHO 1, 2 સ્થાન ઉપર હોય તો થેલાલ્ડિહાઇડ, CHO 1, 3 સ્થાન ઉપર હોય તો આઇસોથેલાલ્ડિહાઇડ. અને જો CHO 1, 5 સ્થાન ઉપર 1, 4 સ્થાન ઉપર હોય તો ટેરેપ્થેલાલ્ડિહાઇડ. આગળનો ટોપિક કીટોનના IUPAC નામ. કીટોનના IUPAC નામ માટે પ્રતિ તરીકે ઓન લગાડવાનો છે. લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની છે. ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. અહીં ક્રિયાશીલ સમૂહને બંને બાજુથી બીજો નંબર મળે છે, કોઈ પણ બાજુથી નંબર આપી શકાય. 3 કાર્બન પ્રોપેન, બીજા નંબરના કાર્બન ઉપર ઓન કીટોન, કીટોનને પ્રત્યય લાગશે ઓન. આગળ બીજું બંધારણ 1, 2, 3 આ બાજુથી ક્રિયાશીલ સમૂહને ત્રીજો નંબર મળે છે. 1, 2 જમણી બાજુથી બીજો નંબર મળે છે તો આ બાજુથી નંબર આપો. 4 કાર્બનનું નામ થાય બ્યુટેન, કીટોનને પ્રત્યય તરીકે ઓન લાગશે. બીજા નંબરના કાર્બન ઉપર કીટોન છે એટલે 2 ઓન. આગળ મુખ્ય ક્રિયાશીલ સમૂહ કીટોન છે ઓછો નંબર 1, 2, 3 ડાબી બાજુથી એને ત્રીજો નંબર મળે છે, જ્યારે જમણી બાજુથી બીજો, તો જમણી બાજુથી નંબર આપો 1, 2, 3, 4. મિથાઇલ છે ને વિસ્થાપિત સમૂહ તરીકે લખવાનું છે, ત્રીજા નંબરના કાર્બન ઉપર છે એટલે કે 3 મિથાઇલ. 4 કાર્બનનું નામ બ્યુટેન, કીટોનને પ્રત્યય તરીકે લાગશે ઓન, એ બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે 2 ઓન. આગળ કીટોનને ઓછામાં ઓછો નંબર ડાબી બાજુથી નંબર આપું 1, 2, 3, 4, ચોથો નંબર જમણી બાજુથી 1, 2, 3 ત્રીજો નંબર, તો નંબર ત્રીજો ઓછો થશે માટે જમણી બાજુથી નંબર આપો. વિસ્થાપિત સમૂહ તરીકે છે મિથાઇલ, જે ચોથા નંબરના કાર્બન ઉપર છે તો 4 મિથાઇલ. 6 કાર્બનનું નામ હેક્ઝેન, ત્રીજા નંબરના કાર્બન ઉપર કીટોન જે પ્રત્યય તરીકે લાગે છે 3 ઓન. 4 મિથાઇલ હેક્ઝેન 3 ઓન. આગળ વિસ્થાપિત સમૂહને ઓછો નંબર 1, 2 અહીં બીજા નંબરના કાર્બન ઉપર કીટોન છે 1, 2 જમણી બાજુ બીજા નંબરના કાર્બન ઉપર કીટોન નથી એટલે ડાબી બાજુથી ઓછો વિસ્થાપિત સમૂહ થઈ જશે
1 2 3 4 5 અને 6 6 કાર્બનનું નામ થશે હેક્ઝેન। એક બીજા નંબરના કાર્બન ઉપર કીટોન છે, એક ચોથા નંબરના કાર્બન ઉપર કીટોન છે। કીટોનને પ્રત્યય તરીકે લાગે છે ઓન। જો બે વાર કીટોન હોય તો પૂર્વક ડાઈ લગાડવો, ડાઈ પ્લસ ઓન એટલે ડાયોન। 3 હોય તો ટ્રાયોન। અહીં બે વાર કીટોન છે તો ડાઈ પૂર્વક લગાડવાનો છે ઓનને તો થશે ડાયોન। હેક્ઝેન 1,4 ડાયોન। સોરી, આગળ હું સાયક્લોપ્રોપેન શબ્દ બોલું તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં આવી જાય છે। જો ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં આવી જતો હોય તો ઓન લગાડી દેવું, તો આનું નામ થશે સાયક્લોપ્રોપેનોન। એક કાર્બન, 2 3 4 અને 5 કાર્બન છે, સાયક્લિક બંધારણ છે એટલે સાયક્લોપ્રોપેન ક્રિયાશીલ સમૂહનો કાર્બન રિંગની અંદર જ છે તો ઓન લગાડી દો તો નામ થશે 5 કાર્બન પેન્ટેન, સાયક્લોપેન્ટેનોન। આગળ કાર્બન છે 1 2 3 4 5 અને 6 કાર્બન એટલે હેક્ઝેન, સાયક્લિક બંધારણ સાયક્લોહેક્ઝેન। કીટોનને ઓન લગાડી દો તો નામ થશે સાયક્લોહેક્ઝેનોન। આગળ કીટોનને નંબર 1 આપવાનો છે, બાકી ઓછો વિસ્થાપિત આ બાજુથી ગણું તો 2 3 4 5 પાંચમો નંબર મળે છે મિથાઇલને અને આ બાજુથી ત્રીજો 1 2, પરંતુ નંબર આપવાના નથી। આલ્ફા બીટા વિસ્થાપકો આપવાના છે। આ ક્રિયાશીલ સમૂહનો કાર્બન એ જે સાથે હોય તેને આલ્ફા અને બાજુનાને બીટા। ધ્યાન રાખજો, ક્રિયાશીલ સમૂહનો કાર્બન જે કાર્બન સાથે હોય તેને આલ્ફા આપવાનો છે, આ કાર્બનને આલ્ફા કાર્બન આપવાનો નથી, આલ્ફા અને બાજુનો બીટા। તો આટલાનું નામ થશે બીટા મિથાઇલ, એટલાનું નામ થશે સાયક્લોહેક્ઝેનોન। આગળ આ એસિટોફિનોનનું બંધારણ છે, પરંતુ IUPAC નામ આ રીતે લખવાનું છે। બેન્ઝીનને સમૂહ તરીકે લખવાનો છે, પહેલા નંબરના કાર્બન ઉપર છે 1 ફિનાઇલ, 2 કાર્બન એટલે ઇથેન, ઇથેનના પહેલા નંબરના કાર્બન ઉપર કીટોન, કીટોનને પ્રત્યય લાગશે ઓન। 1 ફિનાઇલ ઇથેન 1 ઓન। અહીં કીટોનને નંબર 1 આપી દઈ, 2 અને 3। બેન્ઝીનને સમૂહ તરીકે એટલે કે ફિનાઇલ, પહેલા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ છે, 1 ફિનાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન, પ્રત્યય તરીકે લગાડવાનો છે ઓન 1 ઓન, પહેલા નંબરના કાર્બન ઉપર કીટોન એટલે 1 ઓન। આગળ કીટોન નંબર 1 અને 2, અહીંયા પહેલા કાર્બન ઉપર કીટોન છે, એ કીટોન છે બેન્ઝીન રિંગ સાથે છે, એને નંબર 1 આપી દો। એવા પણ હાઇડ્રોક્સી સમૂહ 1 2 અને 3 ચોથા કાર્બન ઉપર છે। આ લાંબી શૃંખલા એના પહેલા કાર્બન ઉપર ફિનાઇલ અને ફિનાઇલના ચોથા કાર્બન ઉપર હાઇડ્રોક્સી સમૂહ છે, એટલે શાખાની શાખા જેવું છે। જો શાખાની શાખા હોય તો નામકરણ કાઉન્સમાં કરવું। આપણે નામકરણ કરી, પ્રથમ કાર્બન પહેલું, પહેલા કાર્બન ઉપર શું છે ફિનાઇલ અને હાઇડ્રોક્સી, ફિનાઇલના ચોથા ઉપર હાઇડ્રોક્સી એટલે 4 હાઇડ્રોક્સી, ફિનાઇલ કાઉન્સ પૂર્વ, જે કાઉન્સમાં લખ્યું એ બધું પહેલા કાર્બન ઉપર છે, કોના 2 કાર્બન એટલે કે ઇથેન, ઇથેનના પહેલા કાર્બન ઉપર 4 હાઇડ્રોક્સી ફિનાઇલ છે અને એના પહેલા નંબરના કાર્બન ઉપર કીટોન છે, કીટોન પ્રત્યય લાગે છે એટલે 1 ઓન। આગળ બીજું એવું ઉદાહરણ લો, લાંબી શૃંખલા પસંદ કરું, ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર 1 2 અને 3, એ ફિનાઇલ સાથે જોડાયેલો જે કાર્બન સાથે નંબર 1,
Br ने ओछो विस्थापित तो डाबी बाजू आना पहला नंबरना कार्बन पर फिनाइल ने फिनाइलना त्रीजा नंबरना कार्बन पर Br है शाखानी शाखा जेवुं छे तो नामकरण काउंसमां करूं आना पहला नंबरना कार्बन पर फिनाइल अने एना त्रीजा नंबरना कार्बन पर Br तो एटलानुं नाम थशे 3 ब्रोमो फिनाइल एटलुं पहला नंबरना कार्बन पर छे मुख्य हाइड्रोकार्बन श्रृंखला 1 2 3 कार्बन એટલે કે પ્રોપેન पहला नंबरना कार्बन पर कीटोन जे प्रति तरीके लागे छे 1 ऑन आगळ IUPAC नाम અને સામાન્ય નામ एक कार्बन सामान्य नाम फॉर्माल्डिहाइड IUPAC नाम में आल प्रति लागे एक कार्बन मीथेन मीथेन प्लस आल एटले मीथेनाल आगळ 1 અને 2 आगळ कीधुं तो एम बे कार्बन वाला आल्डिहाइड नुं नाम थशे एसिटाल्डिहाइड बे कार्बन इथेन इथेन ने आल प्रत्ये लगाड़ो तो इथेनॉल आगळ 3 कार्बन वाला आल्डिहाइड नुं नाम आपणे प्रोपियोनाल्डिहाइड आप्युं हतुं आगळ 4 कार्बन 1 2 3 4 4 कार्बन वाला आल्डिहाइड नुं सामान्य नाम थशे ब्यूटराल्डिहाइड 4 कार्बन એટલે કે મિથેન ને પ્રતિ આલ લગાડવાનો છે સોરી 4 કાર્બન એટલે કે બ્યુટેન ને પ્રતિ આલ એટલે કે બ્યુટેનાલ આગળ અહીંયા CA3 બે વખત છે એને આપણે છૂટું પાડવાનું છે તો આ રીતે લખી શકાય CA3 બે વખત છે તેને છૂટું પાડી દઉં તો બંને CA3 તે જ કાર્બન સાથે છે CA3 હંમેશા છેડાનો કાર્બન હોય તો બીજી વાર અહીંયા લખી નાખું क्रियाशील समूह ने ओछो नंबर 1 2 और 3 तो बीजा नंबरना कार्बन पर विस्थापित समूह है तो एने विस्थापित समूह तरीके पूर्वक 2 मिथाइल 3 कार्बन नु IUPAC नाम प्रोपेनॉल आगळ હવે सामान्य नाम आपवुं छे 4 कार्बन वाला आल्डिहाइड नु सामान्य नाम आपणे ब्यूटराल्डिहाइड आप्युं અહીં છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર જો મિથાઇલ હોય તો એને આપણે પ્રત્યય આઈસો લગાડી છે અને 4 કાર્બન છે 4 કાર્બનને બ્યુટરાલ્ડિહાઇડ પણ છેડેથી બીજા ઉપર મિથાઇલ છે એટલે આઈસો બ્યુટરાલ્ડિહાઇડ નામ થશે આ નામ ખાસ આગળ क्रियाशील समूह जे कार्बन साथे होय ने आल्फा बाजुना ने बीटा अने मिथाइल ने मळशे गेमा तो आनुं नाम थशे गेमा मिथाइल साइक्लोहेक्सेन अहीं आल लागशे नहीं कारण के क्रियाशील समूहनो कार्बन गणतरीमां आवतो नथी એટલે કે कार्बाल्डिहाइड सामान्य नामनी अंदर विस्थापित समूह तरीके आल्फा बीटा गेमा नो उपयोग करवो ज्यारे IUPAC नाम लखवानुं होय त्यारे 1 2 3 आंक नो उपयोग करवो त्रीजा नंबरना कार्बन पर मिथाइल 3 मिथाइल साइक्लोहेक्सेन आल लागशे नहीं कारण के क्रियाशील समूहनो कार्बन गणतरीमां आवतो नथी 3 मिथाइल साइक्लोहेक्सेन कार्बाल्डिहाइड आगळ आ बंधारणने आपणे थोडुं छूटुं लखवुं छे सॉरी અહીં સંયોજકતા વધી ગઈ છે આ રીતે લખી શકાય CA3 CH OCA3 અને CHO नंबर 1 2 और 3 આપણું પૂર્વક થઈ ગયું પૂર્વક છે એ બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે 2 મિથોક્સી 1 2 ને 3 કાર્બન એટલે પ્રોપેનॉल ने आल लगाड़वानुं છે એટલે प्रोपेन ने आल लगाड़शो એટલે प्रोपेनॉल 2 મિથોક્સી प्रोपेनॉल આગળ सामान्य नामनी अंदर आ 1 2 3 लखवाना નથી क्रियाशील समूह जे कार्बन साथे अल्फा
बाजुना कार्बन ने बीटा। तो अल्फा कार्बन पर मिथोक्सी अल्फा मिथोक्सी 1 2 ने 3 3 कार्बन वाला आल्डिहाइड નું सामने नाम थशे प्रोपियोन आल्डिहाइड। तो अल्फा मिथोक्सी आगळ आनु सौ प्रथम आईयूपीएसी नाम आपी दे। 3 कार्बन तो प्रोपेन परंतु असंतृप्त है એટલે प्रोपेन ने बदले प्रोप। बीजा नंबरना कार्बन पर डबल बॉन्ड है तो एने इन लागशे 2 इन અને આલ્ડિહાઇડ ने आल એટલે इन प्लस आल એટલે इनाल प्रोप टू इनाल। आगळ आनु सामने नाम थशे एक्रोलिन। खास ध्यान राखजो नाम। आगळ कीटोन संयोजनना आईयूपीएसी અને सामने नाम नंबर आपी दे 1 2 3 અને 4। आईयूपीएसी नाम सामने नाम। चार कार्बन એટલે ब्यूटेन। बीजा नंबरना कार्बन पर कीटोन कीटोन ने प्रत्यय लागशे ऑन એટલે કે ब्यूटेन टू ऑन। सामान्य नाम आ मिथाइल समूह तो एम आ इथाइल समूह नो ई। अंग्रेजी मूळाक्षर प्रमाण इथाइल प्रथम आवे तो इथाइल आ बाजू मिथाइल अने क्रियाशील समूह ने कीटोन इथाइल मिथाइल कीटोन तरीके लखवानुं छे। आगळ क्रियाशील समूह ने ओछो नंबर 1 2 3 4 डाबी बाजुथी ओछो नंबर मळे छे। 6 कार्बन નું नाम थाय हेक्सेन। क्रियाशील समूह ने ओछो नंबर 3 ऑन हेक्सेन 3 ऑन। सामान्य नाम लखवुं छे। आ समूह इथाइल आ समूह छे प्रोपाइल प्रोपाइल बे होय आइसोप्रोपाइल ने एन प्रोपाइल रेखीय श्रृंखला छे एन प्रोपाइल। सौ प्रथम अंग्रेजी मूळाक्षर प्रमाणे इथाइल एन प्रोपाइल कीटोन। आगळ आ बंधारणने हूँ छूटू पाड़ी दऊं। मिथाइल छे CH3 हमेशा छेड़ानो कार्बन होय। बे वार CH3 बंने वार आ कार्बन साथे जशे C11O CH। आ बाजू पण बे CH3 छे बंने CH3 ज कार्बन साथे। नंबर क्रियाशील समूह ने ओछो नंबर 1 2 3 बंने बाजुथी समान मळे छे। विस्थापित समूह पण समान छे એટલે कोई पण बाजुथी नंबर आपी शको। विस्थापित समूह तरीके बे मिथाइल एक मिथाइल छे बीजा नंबरना कार्बन पर एक मिथाइल चौथा पर 1 2 डायमिथाइल। 5 कार्बन નું नाम पेंटेन। प्रत्यय तरीके कीटोन ने ऑन प्रत्यय लागशे त्रीजा नंबरना कार्बन पर એટલે 3 ऑन 2 4 डायमिथाइल पेंटेन 3 ऑन। सामान्य नाम आ समूह छे आइसोप्रोपाइल। आ समूह पण आइसोप्रोपाइल आइसोप्रोपाइल बे वखत એટલે डाई आइसोप्रोपाइल कीटोन। आगळ क्रियाशील समूहनो कार्बन नंबर 1 અને 2। बीजा नंबरना कार्बन पर विस्थापित समूह मिथाइल એટલે કે 2 मिथाइल साइक्लोहेक्सेन છે અને क्रियाशील समूह તેમાં છે એટલે ઓન લગાડી દેવાનો છે। 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન कीटोन ने ऑन प्रत्यय लागशे। आगळ सामान्य नाम माटे 1 2 3 शब्द लगाडवाना नथी। अल्फा बीटा क्रियाशील समूह जे कार्बन साथे छे ने अल्फा तो अल्फा उपर मिथाइल अल्फा मिथाइल साइक्लोहेक्सेनोन। आगळनुं बंधारण आ मिथाइल ने पहेला तो छूटू पाड़ी दई। CH3 छेड़ानो कार्बन बंने मिथाइल आ कार्बन साथे छे। एक कीटोन छे एक विस्थापित समूह तरीके मिथाइल छे ने एक डबल बॉन्ड छे। कीटोन नी क्रियाशीलता वधारे छे
आ बाजुथी ओछो नंबर मळशे 1 2 3 4 અને 5। चौथा नंबरना कार्बन पर मिथाइल 4 मिथाइल। 5 कार्बन पेंटेन, प्रति तरीके इन અને ઓન। ત્રીજા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ ને ઇન લાગશે। ત્રીજા નંબરના કાર્બન ઉપર 3 ઇન અને બીજા નંબરના કાર્બન ઉપર કીટોન એટલે કે 2 ઓન। 4 મિથાઇલ પેન્ટેન 3 ઇન 4 ઓન। સામાન્ય નામ આનું અલગ છે, ખાસ ધ્યાન રાખજો। આનું સામાન્ય નામ મેસિટાઇલ ઓક્સાઇડ। આ ઘણી વખત પૂછાય, મેસિટાઇલ ઓક્સાઇડનું બંધારણીય સૂત્ર અને યુપીએસસી નામ આપો।